મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. વાત કરવામાં આવે તો એક નવી ભરતી આવી ચૂકી છે, જે માત્ર ને માત્ર ધોરણ 3 પાસ પર લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીની અંદર અરજી કરી શકે છે. અને ખાસ વાત એ છે કે મહિલા અને પુરુષ બંને માટે છે જગ્યાઓ આ ભરતીની અંદર. તો વાત કરીશું આ ભરતી વિશેની, જેની અંદર અરજી કેવી રીતે કરવાની રહેશે, ફોર્મ ક્યાંથી મળી રહેશે, ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ રહે છે, પગાર ધોરણ કેટલું રહેશે, જે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો વાત કરીએ, ગ્રામ રક્ષક દળમાં આવી છે આ ભરતી, જેની લાયકાત છે માત્ર ને માત્ર 3 પાસ, મહિલા પુરુષ બંને માટે છે આને માટે જગ્યાઓ. તો વાત કરીએ ગ્રામ રક્ષક દળમાં આવેલી ભરતી વિશેની આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી, જેથી ટેલિગ્રામ ચેનલમાં સૌથી પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવા આપણને મળી રહેશે. તો વાત કરીએ ગ્રામ રક્ષક દળમાં આવેલી ભરતી વિશેની આગળ વિડીયો. અહીંયા જોઈ શકો છો ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ભરતી અંગેની જાહેરાત, જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને ધોરણ 3 પાસથી વધારે અભ્યાસ કરેલ હોય અને ઉંમર 20થી 50 વર્ષ હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ વઢવાણ, જોરાવરનગર, સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવારો, જે પાટડી, બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ફક્ત પુરુષ ઉમેદવારો, તેમજ મૂળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના પુરુષ તથા મહિલા ઉમેદવારોએ તારીખ 17 જાન્યુઆરી 2024થી લઈ 24 જાન્યુઆરી 2024 સુધીમાં લગત નિયત અરજી ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી તમામ વિગત ભરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજ તારીખ 6 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. જે જીઆરડીની જે ભરતી છે તેના માપદંડ વિશે વાત કરવામાં આવે તો જીઆરડી ભરતી માટે સૌપ્રથમ જો પુરુષ અને મહિલાના માપદંડ વિશે વાત કરવામાં આવે તો ફોર્મ ઓફલાઈન ભરવાનું છે અને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું છે. તો પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર, તો મહિલા માટે 150 સેન્ટીમીટર. પુરુષ ઉમેદવાર માટે વજન 50 કિલોગ્રામ, તો મહિલા માટે 45 કિલોગ્રામ. પુરુષ ઉમેદવાર માટે 7 થી 79 સેન્ટીમીટર સામાન્ય અને 5 સેન્ટીમીટર ફુલાવ્યા બાદ 84 સેન્ટીમીટર, તો મહિલા માટે તે કોઈ પણ છૂટછાટ છે. દોડની વાત કરવામાં આવે તો પુરુષ ઉમેદવારે 100 મીટર 15 સેકન્ડમાં, જ્યારે 1600 મીટર 9 મિનિટમાં, તો મહિલા ઉમેદવારોએ 400 મીટર 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે, જે ફિઝિકલ ટેસ્ટની અંદર. ત્યારબાદ મેરિટના આધારે આની અંદર પસંદગી કરવામાં આવશે. તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારી ભરતી વિશેના વિડીયો સૌથી પહેલાં જોઈ શકો.